જેતપુરના પાણી પ્રોજેક્ટનો સમગ્ર દરિયાકાંઠામાં જ નહીં પરંતુ ખુદ જેતપુરમાં પણ વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ડાઇંગ એસોસિએશન લૂલા બચાવમાં ઉતર્યું છે, જેમાં પાણી ફિલ્ટર કરી અને પાણી દરિયામાં ઠાલવવાની હાસ્યાસ્પદ વાતો તેઓ કરી રહ્યા છે। જેતપુરના કારખાનાઓના ગંદા પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો રાજ્ય સરકારનો ₹700 કરોડથી પણ વધુની રકમનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે। ત્યારે પોરબંદર સહિત સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે। આટલું જ નહીં પરંતુ માછીમાર સમાજ અને સેવ પોરબંદર સી કમિટી વિરોધ માટે લડી લેવાના મૂડમાં જ છે। દરિયાઈ જીવસૃષ્ટિ અને દરિયાઈ વનસ્પતિઓનું નિકંદન કાઢી નાખનાર આ પ્રોજેક્ટને ભાજપ સરકારે મંજૂરી આપતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। તેમ છતાં આ પ્રોજેક્ટ બંધ કરવા મામલે સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી। ત્યારે જેતપુરમાંથી પણ વિરોધનો સૂર ઉઠ્યો છે। નિલેશ પંડ્યા, જેતપુર। નિલેશભાઈ, આજે ઔદ્યોગિક પાણી છે તે પોરબંદર છોડવાની વાત છે। હાલ તો આજે આખી પરિસ્થિતિ છે તેનાથી વાકેફ તો શું કહેશો? જેતપુરના પ્રદૂષણથી આ ભારતભરમાં એવું કયું શહેર હશે કે જે વાકેફ નહીં હોય? એવો કયો વ્યક્તિ હશે ગુજરાતમાં કે જે વાકેફ નહીં હોય? જેતપુર એટલે પ્રદૂષણ અને પ્રદૂષણ એટલે જેતપુર, આ બંને એકબીજાના પર્યાયવાચી બની ગયા છે અને તંત્ર પણ એકદમ નિંભર બની ગયું છે। ગુજરાત સરકાર પણ જાણે છે સારી રીતે કે જેતપુર એટલે પ્રદૂષણ અને પ્રદૂષણ એટલે જેતપુર, પરંતુ ગુજરાત સરકાર પણ ઉદાસીન છે। પ્રદૂષણ બોર્ડ છે જેતપુરની અંદર, ગુજરાત પ્રદૂષણ બોર્ડ, એની ઓફિસ છે, કચેરી છે, અધિકારીઓ છે, પરંતુ એ પણ આંખો બંધ કરીને આ તમાશો જોઈ રહી છે। બહેરા કાને અમારી વાત પહોંચતી નથી। ઘણી બધી વખત ટીવીમાં ઇન્ટરવ્યુ અમે આપ્યા છે, ઘણા બધા ટીવી ચેનલો વાળાને કહ્યું છે કે તમે આવો ભાદર નદીના પટ ઉપર। સાહેબ, શાસ્ત્રોમાં કહેવાય છે કે ગંગા, યમુના, સરસ્વતી, જલ, કાવેરી, નર્મદા, સિંધુ, સરયુ, ગોદાવરી, ભદ્રાવતી, આ મારી ભદ્રાવતીને દૂષિત કરવાનું, ઝેરી કરવાનું પાપ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને કારખાનેદારોએ કર્યું છે। પ્રકૃતિ સાથે છેડા કરી અને માછીમાર સમાજના વ્યવસાયને પણ હાનિ પહોંચાડનાર હીન પ્રયાસો થઈ રહ્યા છે। છતાં આ પ્રોજેક્ટને લઈ અને એસોસિએશનના અગ્રણીઓ લૂલો બચાવ કરવા નીકળ્યા છે। આટલું જ નહીં પરંતુ મીડિયાને આપતા ઇન્ટરવ્યુમાં પણ જણાવી રહ્યા છે કે પાણી ફિલ્ટર થશે, પાણી ઊંડા દરિયામાં નાખશે અને પોલ્યુશન નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ચેક કરશે। સાંભળો એના જ મોઢેથી। જયંતિભાઈ, જે રીતે જેતપુરથી પોરબંદર ચિકાસા સુધી બંદર લાઇનમાં જે પાઇપલાઇન નાખવાની છે એનો અત્યારે પોરબંદરમાં વિરોધ થઈ રહ્યો છે। આનું મૂળ કારણ શું? આ યોજના કઈ છે અને કેવી રીતે આ યોજનાનું છે તે કરવાના છો? આ જે યોજના છે એનું નામ ડીપ સી યોજના કહેવાય, જે દરિયાની અંદર ઊંડા દરિયામાં પાણી નાખવાનું હોય। ડીપ સી યોજના સરકારે મંજૂર કરેલી છે અને આ યોજના 700 કરોડને ખર્ચે થવાની છે। આ યોજનામાં અમારે 20% પૈસા ભોગવવાના છે, નહીં કે ખાલી સરકાર કરે છે, પણ બધું આયોજન આનું સરકાર કરે છે। આ યોજના એવી રીતના છે કે જેતપુરનું જે 1500 યુનિટ કારખાના છે એનું પાણી અત્યારે જે રીતે ટ્રીટમેન્ટ થાય છે એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બધા ચાલુ રહેવાના છે। ટ્રીટેડ પાણી એની અંદર નાખવાનું હોય છે, નહીં કે સીધો જેતપુરનો કદડો ઠાલવી દેવાનો છે કે એવી કોઈ વાત છે નહીં। બીજી વાત રહી એવી કે ભાઈ જેતપુરનો આમ બધે મેસેજમાં, સમાચારમાં અને પેપરમાં આવતું હોય કે જેતપુરનો પોલ્યુશનનો કદડો બધો આમ દરિયામાં નાખવાનો, નહીં, એવું નથી। હકીકતમાં અહીંયા અમારા 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એ ચાલુ રહેવાના છે અને ઊંડે દરિયામાં નાખવાની છે। અહીંથી જેતપુરથી ચાલુ કરી અને પહેલાં આરબ ટીમડી જશે, ત્યાં ભાટગામનું જેતપુરનું પાણી મિક્સ થશે, ત્યાંથી પછી દરિયાકાંઠે જશે, નવી બંદર જશે, ત્યાં એક પાછો સંપ બનાવવાનો છે। એવું નથી કે સીધું પાણી નાખી દેવાનું, ત્યાં સંપ બનશે, ત્યાં અધિકારી રહેશે, ત્યાં પોલ્યુશનના અધિકારી ડેઈલી અમારું પાણી ચેક કરશે। જો જરા કંઈ પાણી ખરાબ આવશે તો અમારો પ્લાન્ટ બંધ કરાવી દે। સાંભળ્યું ને દર્શક મિત્રો, એસોસિએશનના અગ્રણી એવું જણાવે છે કે અત્યારે જે રીતે ફિલ્ટર થાય છે તેવી જ રીતે પાણી ફિલ્ટર કરી અને દરિયામાં ઠાલવશે। અત્યારે એટલે સમજી ગયા ને મિત્રો કે અત્યારે કેવી રીતે થાય છે? અરે જયંતિભાઈ, અત્યારે ખરેખર ફિલ્ટર થયું હોત તો ભાદર નદીમાં પ્રદૂષણની વર્ષોથી ફરિયાદ છે તે હોત ખરી? એનો મતલબ એમ કરી શકાય કે જેમ અત્યારે ફિલ્ટરના નામે લોકોને છેતરાય છે તેમજ આ પ્રોજેક્ટમાં છેતરશે અને પાછા જયંતિભાઈ એમ કહે છે કે પોલ્યુશન વિભાગના અધિકારીઓ ચેક કરશે
અરે જયંતિભાઈ, અત્યારે એ જ અધિકારીઓ પાણી ચેક કરતા હોવાના દાવા કરાય છે, પરંતુ વર્ષોથી આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. એ વિભાગ જ ચેક કરશે તો ઉખાડી શું લેશે તેવા સવાલો દરિયાકાંઠા વિસ્તારના લોકો ઉઠાવી રહ્યા છે. આમ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને જો ખરેખર ગંદુ પાણી ફિલ્ટર કરી અને દરિયામાં ઠાલવાના હોય તો આવડો મોટો ખર્ચ કરી અને આવડું નુકસાન શા માટે ભોગવવું? ફિલ્ટર થયેલું પાણી તમારા એસોસિએશનના હોદ્દેદારોના ઘરે, કારખાનેદારોના ઘરે અને આ પ્રોજેક્ટની જે ફેવર કરે છે એવા રાજકારણીઓના ઘરે તથા જીપીસીબીની આ અધિકારીઓના ઘરે મોકલાવો, જેથી એ લોકોને આ પાણી ઉપયોગી બની શકે. આ વાત અમે નથી કહેતા, પરંતુ સ્થાનિક લોકો જ કહી રહ્યા છે. સાંભળો એના મોઢેથી. જેતપુરથી પોરબંદરની ડીપ સી યોજના, જે જેતપુરનું પ્રદૂષિત પાણીનો જે કચરો છે એ દરિયામાં ઠાલવવા માટેનું જે કારસ્તાન ચાલી રહ્યું છે, જે ખેડૂત વિરોધી હતું, જે અત્યારે હવે દરિયાને અંદર ઠાલવીને આ ગુજરાત વિરોધી પણ છે. એટલા માટે કે જેતપુરના સાડી ઉદ્યોગનું પાણી જે સીઈટીપીમાં શુદ્ધિકરણ માટે જતું હતું ને જે એક નાટક થતું હતું અને જે બધું જ કેમિકલ ભાદરની અંદર, ઉબેણની અંદર અને ઓજત નદીની અંદર જે ઠાલવવામાં આવતું હતું અને નાટક હતું કે શુદ્ધકરણ છે, અને હવે એવું નાટક કરી રહ્યા છે કે આ પાણી શુદ્ધ કરીને દરિયામાં ઠાલવવાનું છે. જો અહીંયા શુદ્ધ કરી અને આ નદીઓમાં નથી ઠાલવી શક્યા, એ લોકો એમ કહે છે કે અમે શુદ્ધ કરીને દરિયામાં ઠાલવશું. એટલે દર વખતે છટકબારી કરીને આવા નવા નાટકો લાવીને ખેડૂતોને, આમ જનતાને અને ગુજરાતને તમામ પ્રજાને ઠગી રહી છે આ એવી યોજનાઓ. આ જેતપુર સાડી ઉદ્યોગ, સાડી એસોસિએશન, જેતપુર ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર જે છાસવારે આવા જે પ્રદૂષણ માફિયાઓને બચાવવા માટે નવા નવા કારસ્તાનો લાવી અને ગુજરાતની પ્રજા ઉપર ફરીથી એક આરોગ્યનું સૌથી મોટું જોખમ ઊભું કરી રહી છે. કારણ કે આ 3 નદીઓને બરબાદ કર્યા પછી હવે ગુજરાતની દરિયાને પણ બરબાદ કરે છે. રસ્તામાં જ્યારે પાઇપલાઇન લીકેજ થશે ત્યારે ખેડૂતોના ખેતર બંજર પાછા બનશે, એટલે વિસ્તાર વધારી રહ્યા છે. આ પ્રદૂષણનો જે વિસ્તાર છે એકદમ સતત ને સતત ગુજરાતની ઉપર એક આફત સ્વરૂપે આ લોકો લાવી રહ્યા છે. આનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ યોજના કરવા કરતાં પાણી શુદ્ધ કરી અને જો શુદ્ધ થતું જ હોય તો આ જે પ્રદૂષણ માફિયાઓ છે, જે કારખાનેદારો છે એમની ઘેરે લઈ જાય, જે જેતપુરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના ઘરે ને એમના સગાવાલાઓને આ પાણી પીવડાવે. આ જે એસોસિએશન અને આ જે જીપીસીબી જે એમ કહે છે કે પાણી શુદ્ધ છે, તો એ પાણી જીપીસીબીના અધિકારીઓ પણ એમની ઘેરે લઈ જાય. અમારે ખેડૂતોને કે સાગર ખેડૂતોને આ પાણી જોઈતું નથી. આનો સખત અને સદંતર વિરોધ કરીએ છીએ. પાણી શુદ્ધ કરો, અમને ન મારો. દુનિયાના અનેક દેશોમાં દરિયાનું પાણી ફિલ્ટર કરી ઉપયોગમાં લેવાય છે, પરંતુ ભારતમાં જેતપુરના અતિ બુદ્ધિશાળી કારખાનેદારો અને એનાથી પણ અતિ બુદ્ધિશાળી કેટલાક નેતાઓ આ પ્રોજેક્ટ મારફતે ગંદુ પાણી ફિલ્ટર કરી અને દરિયામાં ઠાલવવાની વાતો કરે છે. આવો તો વિશ્વમાં માત્ર એક આપણો જ દેશ હશે કે જ્યાં પાણી ફિલ્ટર કરી અને દરિયામાં ઠાલવવાની વાતો થાય છે. જયંતિભાઈ, એસોસિએશન વતી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. ફિલ્ટર કરેલા પાણી ક્યાંય દરિયામાં ઠાલવાતા નથી, માત્ર ફિલ્ટરની વાતો થાય છે. હાલ પણ 3 ફિલ્ટર પ્લાન્ટ છે જેતપુરમાં અને તેમાં ગંદુ પાણી ફિલ્ટર થયું હોવાના ગાણા ગવાય છે, પરંતુ વાસ્તવિકતા લોકોને ખ્યાલ જ છે તેવું જેતપુર વાસીઓ જણાવી રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટ મામલે હજુ કેટલો અને કેવો વિરોધ થાય તે તો જોવું રહ્યું. વિમલ સોંદરવા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.